નમસ્તે દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવના કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, કોઈ પણ સર્જક એ જ્યારે સર્જન કરતો હોય, પછી કોઈ પણ કળા હોય, ત્યારે એમાં એની પોતાની આખી જે જાત છે એ જાતને જોડી દેતો હોય છે. અને કેટલાક સર્જકો એવા છે કે જે માત્ર કોઈ એક કળા નહીં પણ ઘણી બધી કળાઓ સાથે એમનો નાતો હોય છે, એમનો પ્રેમ હોય છે, ઘણી બધી કળાઓને એ સ્પર્શ કરતા હોય છે. હા, કદાચ આવા સર્જકોની સંખ્યા બહુ ઓછી હોય છે, પણ આવા સર્જકો છે. તો આજે મા ન્યૂઝના સ્ટુડિયોમાં એવા જ એક સર્જક આપણી સાથે સંગોષ્ઠી કરવા માટે આવ્યા છે. એ ચિત્રકાર છે, કવિ છે, લેખક છે, નવલકથાકાર છે, શિક્ષક છે. રમેશકુમાર અંબાલાલભાઈ પ્રજાપતિ. અને મિત્રો, એક વાત મને બહુ ગમી એમની એ કે એમણે જે પોતાનું તખલ્લુસ રાખ્યું છે એ એમનું જે ગામ છે બોરેઠા, બનાસકાંઠા, એ નામ ઉપરથી એમણે પોતાનું તખલ્લુસ રાખ્યું છે. આજે કદાચ રમેશકુમાર અંબાલાલ પ્રજાપતિ તરીકે કોઈ એમને કદાચ નહીં ઓળખતું હોય, પણ શિલ્પી બોરેઠા કયો તમે એટલે માત્ર કચ્છ નહીં, ગુજરાત એમને ઓળખે. અને એનાથી આગળ વધીને કહું તો ગુજરાતના સીમાડાથી બહાર પણ એમનું નામ પહોંચ્યું છે. તો શિલ્પી બોરેઠા, આપનું મા ન્યૂઝના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, રખેવાળ દૈનિક છે, એ દૈનિકમાં એ પોતે જે સાહિત્ય સર્જકો છે જુદા જુદા, એમને એક બર્થડેની ગિફ્ટ આપે છે. ગુજરાતના સમર્થ સાહિત્યકારો એમનો જ્યારે બર્થડે હોય ત્યારે એક સ્કેચ તૈયાર કરે છે. એ સ્કેચ આર્ટિસ્ટ છે. પેન્સિલના જે એમના સ્કેચ છે તે અદ્ભુત હોય છે. અને એ સ્કેચના માધ્યમથી એ સર્જકની પૂરેપૂરી ઓળખ આપે છે. એનો એક નાનકડો બાયોડેટા હોય એના ઉપરથી એક આખો આર્ટિકલ તૈયાર કરે છે. અને એ રીતે એ સર્જકોને ટૂંકો પરિચય આપી અને એમના જીવન કવનની નાનકડી ઝલક આપે છે. કવિ છે, લેખક છે, ચિત્રકાર છે, શિક્ષક છે, અને હાલે તેઓ પ્રાથમિક શિક્ષક તરીકે કામગીરી બજાવે છે. કચ્છમાં પણ એમણે ઘણા બધા વર્ષો સુધી પ્રાથમિક શિક્ષક તરીકે કામગીરી કરી છે. એમના સાહિત્ય તરફ જો આપણે નજર કરીએ તો લેખન, વાંચન, ચિત્ર સર્જન જેવા રચનાત્મક શોખ ધરાવતા આ સર્જક ગઝલ, નવલકથા, લઘુકથા, ગીત, અછાંદસ જેવા અનેક સાહિત્ય જે સ્વરૂપો છે એ સ્વરૂપો ઉપર પોતાની કલમ ચલાવે છે. ગઝલ વિશ્વ, શબ્દસૃષ્ટિ, નવચેતન, પ્રત્યાશા, સંસ્કાર દીપિકા, શિક્ષણ અને પરીક્ષણ જેવા સામયિકોમાં એમની જે આ વિવિધ જે રચનાઓ છે તે પ્રગટ થતી હોય છે. એમને અનેક એવોર્ડ મળ્યા છે. કદાચ હું અહીં એવોર્ડના નામ લેવા જઈશ તો આ એપિસોડ ટૂંકો પડશે. એટલા બધા એવોર્ડ છે એ એમને મળ્યા છે. પણ એક વાત નક્કી કે એમણે એક સર્જક તરીકે પોતાના જીવનને જે રીતે શણગાર્યું છે અને એ પોતાના જીવનના શણગાર દ્વારા એ બીજા કોઈ સર્જકને જ્યારે શણગારે છે ને ત્યારે એક અદ્ભુત સાયુજ્ય એ રચાતો હોય છે. તો આપણે શિલ્પીજી સાથે સંગોષ્ઠી કરીએ, એમની સાથે વાતો કરીએ, પ્રશ્નોત્તરી કરીએ. તો શિલ્પીજી, તમે ચિત્રકાર, કવિ, લેખક, શિક્ષક, આમાંથી કયું રૂપ તમને વધારે ગમે છે? પહેલાં તો દર્શક મિત્રોને મારા તરફથી નમસ્કાર. એક વ્યક્તિ હોય અને વ્યક્તિની વિવિધ પાસાઓ હોય, એમાંથી પ્રશ્ન એવો સરસ પૂછાયો છે કે તમારે કોઈ એકની પસંદગી કરવાની હોય કે કોઈ એક રૂપ ઉપર તમારે ફોકસ કરવું હોય
તો આમ મારા વ્યક્તિત્વમાં એવું જોઈએ કે ચિત્રકાર તરીકે કે કવિ લેખક તરીકે કે શિક્ષકની ભૂમિકામાં ત્રણે ત્રણ ભૂમિકાઓ મારી જે છે એક ત્રિમૂર્તિ જેવી છે અને કોઈ એકને ચોક્કસ હું કદાચ ન આપી શકું કે આમાં જ મને આ રૂપ વધારે, કારણ કે ત્રણે ત્રણ એવા રૂપો છે મારા કે ત્રણે ત્રણની અંદર હું ક્યારે બીજું રૂપ ક્યારે ધારણ કરી શકું. ક્યારેક ભણાવતા હોઈએ, શિક્ષકનું કર્મ કરતા હોઈએ, બાળકોને આનંદ આવે છે અને એ આનંદમાં જ મને એવું થાય કે કંઈક બોર્ડ ઉપર કંઈક કોઈ વિષય વસ્તુને લગતું કોઈ ચિત્ર દોરતું, ત્યારે ચિત્રકારને આપણે જે રૂપ હોય એ બહાર આવી જતું હોય છે. ઘણી વખત એવું હોય છે કે આપણે ક્યારેક રાત્રે સૂતા હોઈએ, ઊંઘમાં હોઈએ, અચાનક જાગી જઈએ અને કોઈ પંક્તિ સ્ફુરી આવે છે. તો એ પંક્તિ સ્ફુરી આવે છે ત્યારે આપણે 24 કલાક કોઈ પણ એક ગ્રુપમાં નથી હોતા, પણ એ ગ્રુપ એકમાં જેમ ચિત્રકાર એક રંગ જે રીતે મિક્સ કરે છે એમ ત્રણે ત્રણ રૂપો મારામાં એવા મિક્સ થઈ ગયા છે કે કયું રૂપ ક્યારે બહાર આવે કે ક્યારે એનું પ્રકાશ કરી શકે એ કહી શકાય. અને ત્રણે ત્રણ વસ્તુમાં મને સરખો ન્યાય આપવો ગમે છે, ચિત્રકાર તરીકે કે લેખક તરીકે કે પછી શિક્ષક તરીકે સમાન રીતે હું એમને ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું. શિલ્પી, આમાંથી એવું કોઈ રૂપ છે કે જે તમને ક્યારેક પજવતું હોય અથવા ક્યારેક તમારી સાથે વાતો કરતું હોય? જી, આ એવો પ્રશ્ન છે કે ઘણી વખત સર્જક છે ને કેવી પીડામાંથી પસાર થતો હોય છે. સર્જકને આપણે પ્રસૂતાની સાથે સરખાવેલા છે. ગમે ત્યારે કંઈક એવું હોય, મને લેખક કવિ તરીકેનું જે પીડા છે ને એ વધારે ભજવે એટલા માટે કે હું કંઈ પણ ક્યારેક સમયની આપણી અનુકૂળતા ન હોય, ક્યારેક અંદરથી કંઈક સ્ફુર્યું હોય અને જ્યારે બહાર નથી આવતું અથવા તો કોઈ કામના ભારણ વચ્ચે આપણે ક્યારેક ન કરી શકતા હોઈએ, કંઈ લખી ન શકતા હોઈએ, ત્યારે જે અંદર જે ઘૂંટાય છે એ ગીત સ્વરૂપે હોય કે પછી કોઈ ગઝલના સ્વરૂપે હોય, તો એ ઘૂંટાતું જાય અને એ ક્યારેક ભજવતું હોય છે. ચિત્રની દ્રષ્ટિએ હું જોઉં તો ચિત્ર તો હું ગમે ત્યારે કરી શકું, પણ આ જે લેખનનું કાર્ય છે એ જ્યાં સુધી બહાર નથી આવતું ત્યાં સુધી આપણને ભજવતું હોય એવું લાગે છે. બરાબર છે. હવે એમાંથી ક્યારેક કોઈ ગઝલ એ તમને ભજવ્યા હોય અને એમાંથી તમારી ગઝલનો કોઈ પહેલો શેર કે કોઈ બન્યો હોય એવું કોઈ છે, કોઈ ઘટના? ઘણી બધી ગઝલો છે. એક શેર યાદ આવે છે અરસામાં કે ભાઈ ભીતરે ભૂતકાળનું ઉત્ખનન ચાલ્યા કરે, ભીતરે ભૂતકાળનું ઉત્ખનન ચાલ્યા કરે, ભીતરે ભૂતકાળનું બસ ઉત્ખનન ચાલ્યા કરે, એ પછી આ મન ઉપર કેવું દમન ચાલ્યા કરે. એટલે બસ આવું થાય છે કે આવું ક્યારેક કંઈક અંદર ઘોળાતું જાય અને જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી એ પીડા ભોગવવી પડે છે. બિલકુલ છે. હવે શિલ્પીજી, આજના બર્થડે સર્જક અંતર્ગત જ્યારે તમે સર્જકોની ઓળખ આપો છો ત્યારે તમને પોતાની ઓળખ સાથે કોઈ સંવાદ થાય છે ખરો? સર્જક તરીકે ઓળખ તો હોય જ છે. આત્મસાત ત્યારે કરતા હોઈએ છીએ કે એક સર્જક સાથે જ્યારે પણ આપણે પરિચય લખતા હોઈએ છીએ, એમનો પરિચય માગતા હોઈએ ત્યારે એમનો જે પરિચય બાયોડેટા હું જ્યારે માગતો હોઉં છું ત્યારે ઘણું બધું અનુભવું છું કે એ સર્જકની જે ઊંચાઈ છે, એ સર્જકની જે મહાનતા છે એની સાથે મારી સરખામણી તો હું કરી શકતો જ નથી, પરંતુ આમ એવું લાગે છે કે આ કક્ષાએ આપણે પહોંચવાના પ્રયત્ન કરવા જોઈએ. એ રીતે હું આત્મસાત કરવાનો પ્રયત્ન કરું છું. હવે તમે રમેશ કુમાર અંબાલાલભાઈ પ્રજાપતિમાંથી શિલ્પી બુલેઠા કેવી રીતે બન્યા? આ બહુ રસપ્રદ અને થોડોક મજા આવે એવો પણ પ્રશ્ન તમે કર્યો છે. કોલેજ કાળમાં હતો ને ત્યારે હું લખવાનું ચાલુ કરેલું. ત્યારે એક સરસ મજાની કથા મારા મગજમાં ઘૂમરાતી હતી. 2001થી 4ની વચ્ચેનો સમયગાળો છે. તો એ સમયમાં મને રમેશ પ્રજાપતિ નામે હું લખવાનો પ્રયત્ન કર્યો હતો અને એ વખતે મારું પેઇન્ટિંગનું કામ પણ ચાલતું હતું. તો એ સમયે મને એવું લાગ્યું હતું કે કંઈક થોડુંક અલગ નામ હોય, કંઈક યુનિક હોય, થોડીક સરસ ઓળખ મળે, તો એવા પ્રયત્ન કરું. ને શિલ્પી જે નામ છે એનો મતલબ આપણે ઘડવૈયો કરીએ છીએ કે કંઈક ઘડે. હું જાતે કુંભાર પ્રજાપતિ છું તો માટલા ઘડી શકું છું, બરાબર છે, કે એ ઘાટ આપી શકે, માટીમાંથી કંઈક ઘાટ આપે. પછી શિક્ષક છું તો શિક્ષક પણ બાળકોના ભવિષ્યનું ઘડતર કરે છે.
અને એ રીતે શિલ્પી એક જે રીતે માટીમાંથી કે પેલા કેનવાસ ઉપર આપણે જે કલરથી કે એનાથી જે કંઈ પણ આકારને આકારિત કરવાનો જે પ્રયત્ન છે એ અર્થમાં મેં મારું નામ શિલ્પી રાખ્યું. અને બુરેઠા જે છે એ મારું ગામ છે એટલે મારો વતન પ્રેમ જે છે મારો હંમેશ છેલ્લા શ્વાસ સુધી જોડાઈ રહે એટલા માટે સાથે જોડાઈ રહ્યું. અને એક એવી રસપ્રદ એવી વાત છે કે શિલ્પી બુરેઠા જે છે નામ એના કારણે ઘણી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે. ઘણા મેલની જગ્યાએ ફિમેલ સમજતા હોય છે. ઘણી વખત એવું છે કે આપણા રાજ્યમાં કદાચ ગુજરાતમાં તો બરાબર છે પણ બહારના જે રાજ્યોમાંથી કદાચ હોય તો કે શું છે કે આ શિલ્પી નામ સ્ત્રી પાત્રનું હોઈ શકે છે. એટલે ઘણી વખત આવું પણ થઈ શકતું હોય છે. બરાબર છે. હવે તમે લેખન, વાંચન, ચિત્ર સર્જન જેવા શોખ ધરાવો છો, તો આ બધા શોખ માટે તમે રોજ કેટલો સમય ફાળવો છો? સર્જકને શોખ પાળવા હોય તો પછી થોડોક ભોગ આપવો પડે. આપ પણ સર્જક છો, તમને સારી રીતે જાણ હશે કે કંઈ પણ કોઈ પણ કૃતિ આપણી મગજમાં આવે છે કે કંઈ પણ આપણને કંઈક અભિવ્યક્તિ કરવાનું મન થાય છે ત્યારે આપણે પછી કોઈ પણ અવસ્થામાં હોઈએ છીએ, કોઈ પણ પ્રવૃત્તિમાં હોઈએ છીએ ત્યારે આપણે જ્યારે પેલી વીજળીના ચમકારે મોતીડા પરો અને એ સમયે જ્યારે તમે લખી શકો છો તો એ સમય કાઢવો બહુ મુશ્કેલ હોય છે. શાળાનો ઘણી વખત એવું બનતું હોય છે કે હું શાળાએ જવા તૈયાર થતો હોય અને અચાનક પંક્તિ સૂજી જાય તો એ પણ મારે ટપકાવી પડે કાં તો પછી એ પંક્તિ જતી રહે એવું બની શકે છે. એટલે સમય સર્જન માટે કાઢી નથી શકાતો. અભ્યાસ પણ ચાલુ છે મારો પીએચડીનો, એટલે હમણાં સમય નથી કાઢી શકતો. પણ જ્યારે પણ એવું લાગે છે કે આ કરવું છે ત્યારે કોઈ પણ રીતે હું સમય કાઢીને થોડુંક કામ પૂરું કરું છું. હવે એવું કહેવાય છે કે કવિતા કે ગઝલ કે અછાંદસ કે ગીત એની પહેલી પંક્તિ છે એ ઈશ્વર લખાવે છે. ચોક્કસ. આના વિશે શું કહેશો તમે? સર્જક સર્જન કરતો હશે ત્યારે ઈશ્વર પાસે જ બેઠો હોય એવું અનુભવાતું હોય છે. એટલે પહેલી પંક્તિ જ્યારે આવતી હોય ને અચાનક આવતી હોય છે. બરાબર છે. અને એ પંક્તિ પછીનો જે મથામણ કરવાની હોય છે ને એ સર્જકની પોતાની હોય છે. કોલમિસ્ટ તરીકે પણ તમે લેખન કરો છો. જી. તો કોલમિસ્ટ તરીકે લેખન કરતી વખતે મને લાગે છે થોડું જુદું કામ છે આખું. કવિતા લખવી કે વાર્તા લખવી કે નવલકથા લખવી ને કોલમ લખવી, તો એ કોલમ લખતી વખતે કોઈ એવી વિશેષ બાબતો છે કે જેના ઉપર વધુ ધ્યાન આપવું પડે? સૌપ્રથમ ટાઈમલાઈન છે. ડેડલાઇન જતી રહે એટલે પછી આપણે એ કશું કરી શકતા નથી. આ કોલમ જે મારી છે આજના બર્થડે સર્જક એ રોજે રોજની કોલમ છે એટલે મારે સમય સાથે ચાલવું પડે છે. અઠવાડિયા પહેલાં સર્જક પાસેથી મારે માહિતીને બધું માગી લઉં, બરાબર, એકત્ર કરી લઉં ડેટા, અને પછી એનો લેખ તૈયાર થાય અને પ્રેસમાં મૂકવાનો સમય મારો 5 વાગ્યાનો છે સાંજનો. એટલે સાંજે 5 વાગ્યા હોય એ પહેલાં બધું તૈયાર થઈ જાય એવું કરી લેવાનું હોય છે. બીજું કોલમમાં એવું હોય છે કે પછી એમાં આપણે જે કામ કરતા હોઈએ છીએ એમાં ઘણી વખત એવું બને છે કે એક ઐતિહાસિક વસ્તુ હોઈ શકે છે. એ કોઈના પુસ્તકોની સાલવારી છે, જન્મ તારીખ છે, મહિનો છે, એમાં ક્યાંક ભૂલ ન રહી જાય એ ચોકસાઈ ખૂબ જોઈએ. તો એવી બધી ઝીણી ઝીણી બાબતો માટે ઘણું બધું મથવું પડતું હોય છે. એટલે આ એક સમય અને પ્રૂફ રીડિંગ, જોડણી દોષ, આ બધું ઘણું બધું જોવાતું હોય છે. બિલકુલ છે. શિલ્પી, તમારો એક શેર છે કે પીછી વગર રંગો ભરું મારું કશું નક્કી નહીં. પીછી વગર રંગો ભરું મારું કશું નક્કી નહીં, અને રંગો વગર પણ ચિતરું મારું કશું નક્કી નહીં. તો આ જે શેર છે એની સાથે તમારા પેન્સિલ દ્વારા કરાતા જે સ્કેચ છે એને કોઈ સંબંધ ખરો? આ શેર મુક્તક રૂપે આવેલો છે. હા, આખું હું તમને કહીને જ સંભળાવું. હા, બિલકુલ. જી. કે પીંછી વગર રંગો ભરું મારું કશું નક્કી નહીં. વાહ, ક્યા વાત. રંગો વગર પણ ચિતરું મારું કશું નક્કી નહીં. અને કોઈ ચિત્ર બાળકનું કરવાનું કહે ને હું સ્વયં બાળક બનીને લીટા કરું મારું કશું નક્કી. આ રીતનો જે શેર છે એ મારા એક કહી શકાય ને કે સિગ્નેચર પોએમ એ બની ગયેલું છે, ઓળખ બની ગઈ છે. પેન્સિલનું કામ જે હું કરું છું, ચિત્રનું પેન્સિલ સાથે જોડાયેલું આપણું કામ છે, તો ક્યારે શું કરવાનું હોય એ નક્કી નથી હોતું. તો એ અર્થમાં અને માણસનું મન જ એવું હોય છે કે આપણે ટુ બી એન્ડ ટુ બી
જે આપણે મૂંઝવણ હોઈ શકે છે બરાબર છે. એ મૂંઝવણ અને કલાની સાથેનું એક સમન્વય આ શેરની અંદર મેં મૂક્યો છે. હવે તમે આમ તો સર્જકોના સ્કેચ તૈયાર કરો છો, જી. પણ એના સિવાય બીજા કોઈ વિષય ઉપર કે કોઈ પ્રાકૃતિક કે એવા કોઈ સ્કેચ પેન્સિલથી તૈયાર કરો છો ખરા? હા, સર્જકોના સ્કેચ તો હમણાં 2015 કે 16થી મેં ચાલુ કરેલા છે. હા. એટલે આજે મારા કલેક્શનમાં 1000થી પણ વધારે સ્કેચ બની ચૂક્યા છે. હા, એના સિવાયનું બધું જ ટોટલ પેઇન્ટિંગ મારા હાથે થાય છે. બરાબર. કેનવાસ પેઇન્ટિંગ હોય કે પછી આ બેનર બનાવવાના હોય, હા. એટલે ટોટલ પેઇન્ટિંગ મને ફાવે પણ છે અને હું કરતો રહું છું. હા. સમયની માગ પ્રમાણે હા. આ રીતે હું કરતો રહું છું. લઘુકથા પણ તમે લખો છો, તો જરા અમારા દર્શક મિત્રોને કહેશો કે લઘુકથાનું જે સ્વરૂપ છે એ કેવું હોવું જોઈએ? લઘુકથા એક એવું સંવેદનશીલ સ્વરૂપ છે. હા. નાનકડું એક ક્ષણને પકડીને ચાલવાનું સ્વરૂપ છે. જો કે લઘુકથા મેં પણ હજુ 2-4 જ લખી છે. હા. હજુ એ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન પણ કરું છું. પણ હું સમજુ છું ત્યાં સુધી લઘુકથા છે ને, જેમ મોહનલાલ પટેલ હા. ગુજરાતી સાહિત્યકાર, જે હા. લઘુકથા હા. એમનાથી શરૂ થઈ. હા. આજે ગણી શકીએ તો 50 થી 60 કે 70 વર્ષનો સમય થઈ ગયો લઘુકથાને. ત્યારે આજે ટૂચકા સ્વરૂપે ઘણું બધું લખાય છે, એ પણ આપણે જાણીએ છીએ. પણ એક ક્ષણને પકડીને, એક સંવેદનને પકડીને જ્યારે લઘુકથા સર્જાય છે ને, અને બીજું એ છે કે એક લાઘવ, એમાં કશું વિસ્તારને કે પ્રસ્તારને કોઈ એમાં અવકાશ નથી હોતો. તો એ એક ક્ષણ, એક વીજળીનો ચમકારો હોય ને એને પકડીને, કે કોઈ પણ સંવેદનને પકડીને તમે જ્યારે લઘુકથા કરો છો, સંવેદન પકડીને એક બહુ ક્ષણિક વસ્તુ છે. બરાબર છે. અને એક ક્ષણિક વસ્તુને પકડીને ચાલવાવાળા સર્જક લઘુકથાને આત્મસાત કરી શકે છે, એવું મારું માનવું છે. બિલકુલ. હવે અત્યારનો જે સમય છે જી. એમાં સર્જકોએ થોડુંક લાઘવ તરફ વધારે ધ્યાન આપવું જોઈએ, એવું તમને લાગે છે? હા, જ્યાં જરૂર છે ત્યાં લાઘવની જરૂર હોઈ શકે છે. ટૂંકી વાર્તાની વાત કરું તો એમાં આપણે એની જેટલી જરૂર છે એટલું લાઘવ આપણે કરી શકીએ. એનાથી વિશેષ લઘુકથામાં તો એનાથી પણ વધારે લાઘવની જરૂર હોય છે. નવલકથાનો પટ છે એ બહુ વિસ્તારથી આપણે કરી શકીએ છીએ. તો એમાં તમે વિસ્તારથી કંઈ પણ વર્ણન કરી શકો છો કે પાત્રાલેખનમાં પણ વધારે મૂકી શકો છો. બરાબર છે. માઇક્રો ફિક્શન વિશે તમારા શું વિચાર છે? માઇક્રો ફિક્શન હમણાં એક નવા જ પ્રકારની એક શોધ કહી શકાય કે જે હોય, ઘણા લાઘવિકા નામે પણ લખતા હોય છે. બરાબર છે. પણ મને મારા ધ્યાન કે મારા ખ્યાલ મુજબ માઇક્રો ફિક્શન એક પેલી લઘુકથા પણ એના કરતાં પણ નાનું સ્વરૂપ એના હોય, એક ઝબકાર જેવું, એક આમ આંખનો પલકારો થાય એ સંવેદનાને ઝીલતું એક પ્રકાર છે. પણ હું એ બધામાં પડ્યા કરતાં હું લઘુકથાને વધારે માનું છું. પણ આમાં માઇક્રો ફિક્શન તો એક એવો પ્રકાર છે કે એમાં જો તમે ધ્યાન ન રાખો, હા, તો લપસી જાય. એમાં તમારું ઊંડાણ અને જેને કહેવાય ને હાઈકુમાં જેમ હા. ચોટ હોય, એવી ચોટ હોય તો છે, ચોક્કસ. નહીંતર તો કોઈ એનો કોઈ મતલબ નથી. હા, હવે શિલ્પી, જી. તમારા નૂરને તમે કઈ રીતે આત્મસાત કરો છો? નૂર મારી જે ટેલેન્ટ છે, શિલ્પી, હું એક મારો આજે ગઝલનો એક શેર છે નૂર શબ્દ ઉપરથી. શિલ્પી અમારા નૂરને ઓછું કદી નાખશો, શિલ્પી અમારા નૂરને ઓછું કદી નાખશો, જ્યાં પણ અમે પાંખો પ્રસારી ત્યાં ગગન થઈ જાય છે. જ્યાં પણ અમે પાંખો પ્રસારી ત્યાં ગગન થઈ જાય છે. વાહ. એટલે જે પણ ટેલેન્ટ છે એ આત્મસાત કરીને બીજાને વહેંચાય અને બીજાને એનો લાભ મળે એવો પ્રયત્ન કરવાનો પ્રયત્ન હોય છે. હવે શિલ્પી, માણસે ક્યારેક પોતાની પીઠ પર થાબડવી જોઈએ, આના વિશે તમે શું માનો છો? પીઠ, પોતાની પીઠ થાબડવી જોઈએ ક્યારેક? હા, બની શકે છે. હા. પણ એ કેવું છે કે આત્મશ્લાઘા ન થાય, હા, એ બરાબર છે. એ બરાબર છે. એટલા પૂરતું કરી શકાય છે. હા. કારણ કે પોતાની પીઠ થાબડતા રહીએ બરાબર છે. તો થોડુંક પ્રેરણા કે એવું પણ મળતું હોય છે. હા, હા, બિલકુલ. એ છે ને, ઘણા ચિંતકો એમ કહે છે કે માણસે એકાદ દિવસમાં એવો સમય કાઢવો જોઈએ કે જ્યાં એ પોતાની સાથે વાત કરે, હા, પોતાની જાત છે એને મળે. આજે માણસો પોતાની જાતને બહુ ઓછા મળે છે, એટલે એના જેવું જ છે કે પોતાની પીઠ પણ ક્યારેક આપણે થાબડવી જોઈએ. હવે તમે, મને લાગે છે કદાચ 500 નહીં પણ એનાથી વધુ પેન્સિલ સ્કેચ બનાવ્યા છે, તો એક સ્કેચ બનાવતી વખતે તમને કેટલો સમય લાગે છે?
સ્કેચમાં જેટલું ઝીણવટપૂર્વકનું કામ હોય અને જેટલું આપણે ડિટેલિંગ કામ કરવું હોય ને તો એમાં મને પેન્સિલ સ્કેચમાં 7 થી 8 કલાક જેટલો સમય લાગે છે. ઘણા બધા સ્કેચ એવા છે કે હું બહુ ઝડપી પણ કરી શકું. ક્યારેક આંગળીઓમાં લહેર આવે તો પછી એ ઝડપથી થાય, પણ કહેવાય છે કે આમ ચોકસાઈ ને ડિટેલિંગ વાળું કામ કરવું હોય તો એક સ્કેચ બનાવવા માટે 7 થી 8 કલાક તો મારે લેવા જ પડે છે. તમે શિક્ષક પણ છો, જી, તો વિદ્યાર્થીના જીવનમાં માતૃભાષાનું શું મહત્વ છે? શિક્ષક છું એ પહેલાં હું વિદ્યાર્થી પણ છું, એ નથી ભૂલી શકતો. કારણ કે હું શિક્ષક તરીકે જ્યારે વર્ગમાં જાઉં છું ત્યારે હું પોતાની જાતને વિદ્યાર્થી તરીકે માનીને જ જાઉં છું. કંઈક નવું નવું શીખવા માટે માતૃભાષાની આપણે વાત કરી તો એ શિક્ષક માતૃભાષાને જેટલું આત્મસાત કરશે એટલું એ બાળકોને પીરસી શકશે. બીજું એ છે કે બાળકો જ્યારે નાના હોય ત્યારે એને એક માતાનું જે ધાવણ હોય એ જેટલું જરૂરી છે એટલું માતૃભાષાનું પણ જરૂર છે. બીજી બધી ભાષાઓનું પણ એટલું જ મહત્ત્વ છે, પરંતુ માતૃભાષાના કારણે બાળક પોતાની કલ્પના શક્તિ સરસ રીતે કેળવી શકશે, વિચાર શક્તિ એની સરસ કેળવાય છે, અને માતૃભાષામાં પોતાની જે અભિવ્યક્તિ છે એ પણ બહુ સરસ રીતે કરી શકશે. એટલે પ્રાથમિક કક્ષાએ તો માતૃભાષાનું મહત્ત્વ ઘણું બધું છે. એટલે કે ઘણા ચિંતકો પણ કહે છે કે બાળકોનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જવું જોઈએ. હવે શિલ્પી એ ફાધર વાલેસ જી, એમણે એક જગ્યાએ પોતાના પ્રવચનમાં આદર્શ શિક્ષક છે એના લક્ષણો બતાવ્યા હતા. એક જગ્યાએ એમ કહ્યું હતું એમણે કે કોઈ એક શિક્ષક છે એ 25 વર્ષથી એક જ વિષય ભણાવતો હોય, પણ એ બીજા દિવસે જ્યારે વર્ગમાં જાય ત્યારે એને તૈયારી કરીને જવું જોઈએ, તૈયારી વગર એનાથી જવાય નહીં. તમે આના વિશે શું માનો છો? ચોક્કસ. ગૃહ કાર્ય વિદ્યાર્થીઓ કરે એમ શિક્ષકે પણ કરવું જ જોઈએ, કારણ કે એને પાઠ આયોજન કરવાનું હોય છે. શિક્ષકે પોતે નવું નવું શીખીને જવાનું હોય છે. વર્ગમાં જઈએ ત્યારે આપણી પૂર્વ તૈયારી ના હોય તો ઘણી વખત વિષયને આપણી જે પકડ હોય છે એ પકડમાંથી ખસી જવાતું હોય છે. બરાબર છે. હવે અત્યાર સુધી તમે જેટલા સ્કેચ બનાવ્યા છે એમાંથી તમારી દ્રષ્ટિએ કોઈ ખાસ સ્કેચ ખરું જેમાં મહેનત વધારે લાગી હોય, જેમાં ડિટેલિંગ વધારે કામ કર્યું હોય? એવા ઘણા બધા સ્કેચ છે મારા કલેક્શનમાં. જેટલા પણ સ્કેચ છે એમાં જ્યાં ઉતાવળ કરી હોય ત્યાં એવું લાગે કે અહીં થોડુંક કચાશ રહી ગઈ છે, ક્યાંય કંઈક થોડી ખામી રહી ગઈ છે, તો એવા સ્કેચ કરતાં જેમાં મહેનત કરી છે 8-8 કલાક કે ક્યારેક તો 10-10 કલાક લીધા હોય એવા સ્કેચ વધારે ગમે છે, અને એ શેર કરવા પણ વધારે ગમે, કારણ કે એમાં મારી મહેનત ઉગી નીકળી હોય છે. બરાબર છે. શિલ્પી, તમે તમારા ગામના નામને તમારું તખલ્લુસ બનાવી લીધું છે, કેવું લાગે છે? જી, ગૌરવ થાય કે મેં મારા ગામને પણ મારા નામ સાથે વણી લીધું છે. મારું ગામ જે છે બુરેઠા, ભાભર તાલુકામાં આવેલું છે, અને એ જે ગામ છે પોતાના વતનને તો બધા ચાહતા હોય છે. મારે એવું બન્યું છે કે જીવનમાં કે વતનમાં બહુ ઓછું રહેવાનું થયું, અભ્યાસના કારણે, હોસ્ટેલની લાઈફ કે પછી ધંધાને કારણે, કે આવી રીતે મારે ઘણી રીતે બહાર રહેવાનું થયું છે. એટલે વતનનો જુરાપો અંદરથી પહેલેથી જ આવે છે. જેટલું ઓછું જે વસ્તુ પ્રત્યે આપણે રહેવાનું થાય, બરાબર, સંપર્ક ઓછો હોય તો એનો આપણને વળગણ વધારે હોય. મારું ગામ જે છે મારી નામ સાથે એટલા માટે કે મારું નામ તો છે જ, પણ મારા ગામનું પણ આખું એક નામ સરસ રીતે ગુંજતું થાય. અને આજે શિલ્પી બુરેઠા નામ જ્યારે લેવાય છે ત્યારે ગૌરવ, મારા કોલર ઊંચા થાય ગૌરવથી કે વાહ, મારા ગામનું નામ પણ એ લેવાય છે સાથે સાથે. બરાબર છે. કાલે કદાચ એવું પણ બને કે એવું કહેવાય કે બુરેઠા તો બુરેઠા એટલે શિલ્પીનું, તો ત્યારે તમને કેવું લાગશે? આનંદ થશે, ખૂબ જ આનંદ થશે, અને ગૌરવ પણ થાય કે એક નામ સાથે ગામનું નામ પણ ગૌરવભેર લઈ શકાય છે. હવે શિલ્પીજી, તમે તમારા જે વિવિધ શોખ છે એ શોખને વિદ્યાર્થીઓ સાથે વેચો છો ખરા, અને વેચતા હો તો કઈ રીતે વેચો છો? જી, ચોક્કસ વેચવા જ જોઈએ. આપણી જોડે કંઈ પણ ભગવાને આપ્યું છે, અને શિક્ષકનો જીવ શું એટલે શીખવાડવાનું તો રહેવાનું જ છે. બરાબર. હું મારા વર્ગમાં જાઉં ત્યારે મારા જોડે જે પણ પ્રતિભા છે, મારી જોડે જે પણ વસ્તુ છે ને એ વિદ્યાર્થીઓને વેચવાનો પ્રયત્ન દરેક તાસમાં કે દરેક ક્ષણે કરું છું. ક્ષણે
વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કરું છું. મારા સ્કૂલમાંથી જ્યાં અહીં હરિપુરા નિરોણા ત્યાં હતો કચ્છમાં, ત્યારે પણ બાળકોને ચિત્રો ઉપર કે પછી કવિતાનું શિક્ષણ કે જે પણ હોય બરાબર એ સરસ રીતે કેવી રીતે કરી શકે બરાબર એ બધું પ્રયત્નો કરતો હતો. અને ત્યાં પણ બનાસકાંઠામાં હાલ મારી જે શાળા છે લવારા, ત્યાં પણ હું એ જ પ્રયત્ન કરું છું. એટલે વિદ્યાર્થીઓ એવું હોય છે કે આપણને અનુકરણ કરતા હોય છે. હું પોતે કંઈક વાંચનનો શોખ ધરાવતો હોઉં તો વિદ્યાર્થીઓ મને જોઈને વાંચશે. હું ક્યારેક સમયનો રિસેસમાં પણ સમયનો સદુપયોગ કરીને કંઈક બીજું કંઈક પ્રવૃત્તિ કરતો હોઉં તો વિદ્યાર્થીઓને થશે કે આ કંઈક કરે છે સાહેબ, અનુકરણ તરત કરે છે. બરાબર છે. એટલે મેં જોયું છે કે વિદ્યાર્થીઓ જેટલું આપણું અનુકરણ કરે છે તો આપણે એને રોલ મોડલ બનાવીને કે આપણને આદર્શ માનીને ચાલે છે તો આપણે તો એ કરવું જ જોઈએ કે વિદ્યાર્થીઓમાં કંઈક કશુંક રોપાય. જ્યારે શિક્ષકનો મૂડ ન હોય ત્યારે એણે સેલ લઈ લેવી જોઈએ, વિદ્યાર્થીઓ સમક્ષ ન જવું જોઈએ. આના વિશે તમે શું માનો છો? સાચું છે. ઘણી વખત શિક્ષકના મૂડ બદલાતા હોય છે તો એ સમયે આપણી નકારાત્મકતા વિદ્યાર્થીઓના એના ઉપર ન પડવી જોઈએ, એ મારું માનવું છે. ગુણવંત શાહ કહે છે કે જે દિવસે તમે હસતા નથી તે દિવસે વર્ગમાં ન જવું. એટલે મૂડ સારો હોય અને મૂડ સારો ના હોય તો આપણે બનાવવો જ પડે. આપણો ધર્મ છે, આપણે એ નિષ્ઠાપૂર્વક કામ કરવાનું. અચાનક જાગી જઈએ અને કોઈ પંક્તિ સ્ફૂરી આવે છે તો એ પંક્તિ સ્ફૂરી આવે છે ત્યારે આપણે 24 કલાક કોઈ પણ એક ગ્રુપમાં નથી હોતા, પણ એ ગ્રુપ એકમાં જેમ ચિત્રકાર એક રંગ જે રીતે મિક્સ કરે છે એમ ત્રણ રૂપો મારામાં એવા મિક્સ થઈ ગયા છે કે કયું રૂપ ક્યારે બહાર આવે કે ક્યારે એનું પ્રકાશ કરી શકે એ કહી શકાય. અને ત્રણ વસ્તુમાં મને સરખો ન્યાય આપવો ગમે છે, ચિત્રકાર તરીકે કે લેખક તરીકે કે પછી શિક્ષક તરીકે સમાન રીતે હું એમને ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું. શિલ્પી, આમાંથી એવું કોઈ રૂપ છે કે જે તમને ક્યારેક પજવતું હોય અથવા ક્યારેક તમારી સાથે વાતો કરતું હોય? જી, આ એવો પ્રશ્ન છે કે ઘણી વખત સર્જક છે ને કેવી પીડામાંથી પસાર થતો હોય છે. સર્જકને આપણે પ્રસૂતાની સાથે સરખાવેલા છે. ગમે ત્યારે કંઈક એવું હોય, મને લેખક કવિ તરીકેનું જે પીડા છે ને એ વધારે ભજવે એટલા માટે કે હું કંઈ પણ ક્યારેક સમયની આપણી અનુકૂળતા ના હોય, ક્યારેક અંદરથી કંઈક સ્ફૂર્યું હોય અને જ્યારે બહાર નથી આવતું અથવા તો કોઈ કામના ભારણ વચ્ચે આપણે ક્યારેક ન કરી શકતા હોઈએ, કંઈ લખી ન શકતા હોઈએ, ત્યારે જે અંદર જે ઘૂંટાય છે એ ગીત સ્વરૂપે હોય કે પછી કોઈ ગઝલના સ્વરૂપે હોય તો એ ઘૂંટાતું જાય અને એ ક્યારેક ભજવતું હોય છે. ચિત્રની દ્રષ્ટિએ હું જોઉં તો ચિત્ર તો હું ગમે ત્યારે કરી શકું, પણ આ જે લેખનનું કાર્ય છે એ જ્યાં સુધી બહાર નથી આવતું ત્યાં સુધી આપણને ભજવતું હોય એવું લાગે છે. બરાબર છે. હવે એમાંથી ક્યારેક કોઈ ગઝલ એ તમને ભજવ્યા હોય અને એમાંથી તમારી ગઝલનો કોઈ પહેલો શેર કે કોઈ બન્યો હોય એવું કોઈ છે, કોઈ ઘટના? ઘણી બધી ગઝલો છે. એક શેર યાદ આવે છે આ અરસામાં કે ભાઈ ભીતરે ભૂતકાળનું ઉત્ખનન ચાલ્યા કરે. ભીતરે ભૂતકાળનું ઉત્ખનન ચાલ્યા કરે. ભીતરે ભૂતકાળનું બસ ઉત્ખનન ચાલ્યા કરે, એ પછી આ મન ઉપર કેવું દમન ચાલ્યા કરે. એટલે બસ આવું થાય છે કે આવું ક્યારેક કંઈક અંદર ઘોળાતું જાય અને જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી એ પીડા ભોગવવી પડે છે. બિલકુલ છે. હવે શિલ્પીજી, આજના બર્થડે સર્જક અંતર્ગત જ્યારે તમે સર્જકોની ઓળખ આપો છો ત્યારે તમને પોતાની ઓળખ સાથે કોઈ સંવાદ થાય છે ખરો? સર્જક તરીકે ઓળખ તો હોય જ છે. આત્મસાત ત્યારે કરતા હોઈએ છીએ કે એક સર્જક સાથે જ્યારે પણ આપણે પરિચય લખતા હોઈએ છીએ, એમનો પરિચય માગતા હોઈએ ત્યારે એમનો જે પરિચય બાયોડેટા હું જ્યારે માગતો હોઉં છું ત્યારે ઘણું બધું અનુભવું છું કે એ સર્જકની જે ઊંચાઈ છે, એ સર્જકની જે મહાનતા છે એની સાથે મારી સરખામણી તો હું કરી શકતો જ નથી, પરંતુ આમ એવું લાગે છે કે આ કક્ષાએ આપણે પહોંચવાના પ્રયત્ન કરવા જોઈએ. એ રીતે હું આત્મસાત કરવાનો પ્રયત્ન કરું છું. હવે તમે રમેશ કુમાર અંબાલાલભાઈ પ્રજાપતિમાંથી શિલ્પી પુરેઠા કેવી રીતે બન્યા? આ બહુ રસપ્રદ અને થોડોક મજા આવે એવો પણ પ્રશ્ન તમે કર્યો છે. કોલેજ કાળમાં હતો ને
ત્યારે હું લખવાનું ચાલુ કરેલું. ત્યારે એક સરસ મજાની કથા મારા મગજમાં ઘૂમરાતી હતી. 2001થી 4ની વચ્ચેનો સમયગાળો છે. તો એ સમયમાં મને રમેશ પ્રજાપતિ નામે હું લખવાનો પ્રયત્ન કર્યો હતો, અને એ વખતે મારું પેઇન્ટિંગનું કામ પણ ચાલતું હતું. તો એ સમયે મને એવું લાગ્યું હતું કે કંઈક થોડુંક અલગ નામ હોય, કંઈક યુનિક હોય, થોડીક સરસ ઓળખ મળે, તો એવા પ્રયત્ન કરું. ને શિલ્પી જે નામ છે એનો મતલબ આપણે ઘડવૈયો કરીએ છીએ કે કંઈક ઘડે. હું જાતે કુંભાર પ્રજાપતિ છું તો માટલા ઘડી શકું છું, બરાબર છે, કે એ ઘાટ આપી શકે, માટીમાંથી કંઈક ઘાટ આપે. પછી શિક્ષક છું તો શિક્ષક પણ બાળકોના ભવિષ્યનું ઘડતર કરે છે. અને એ રીતે શિલ્પી એક જે રીતે માટીમાંથી કે પેલા કેનવાસ ઉપર આપણે જે કલરથી કે એનાથી જે કંઈ પણ આકારને આકારિત કરવાનો જે પ્રયત્ન છે, એ અર્થમાં મેં મારું નામ શિલ્પી રાખ્યું. અને બુરેઠા જે છે એ મારું ગામ છે, એટલે મારો વતન પ્રેમ જે છે મારો હંમેશ છેલ્લા શ્વાસ સુધી જોડાઈ રહે, એટલા માટે સાથે જોડાઈ રહ્યું. અને એક એવી રસપ્રદ એવી વાત છે કે શિલ્પી બુરેઠા જે છે નામ, એના કારણે ઘણી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે. ઘણા મેલની જગ્યાએ ફિમેલ સમજતા હોય છે. ઘણી વખત એવું છે કે આપણા રાજ્યમાં કદાચ, ગુજરાતમાં તો બરાબર છે, પણ બહારના જે રાજ્યોમાંથી કદાચ હોય તો કે શું છે કે આ શિલ્પી નામ સ્ત્રી પાત્રનું હોઈ શકે છે. એટલે ઘણી વખત આવું પણ થઈ શકતું હોય છે. બરાબર છે. હવે તમે લેખન, વાંચન, ચિત્ર સર્જન જેવા શોખ ધરાવો છો, તો આ બધા શોખ માટે તમે રોજ કેટલો સમય ફાળવો છો? સર્જકને શોખ પાળવા હોય તો પછી થોડોક ભોગ આપવો પડે. આપ પણ સર્જક છો, તમને સારી રીતે જાણ હશે કે કંઈ પણ કોઈ પણ કૃતિ આપણી મગજમાં આવે છે, કે કંઈ પણ આપણને કંઈક અભિવ્યક્તિ કરવાનું મન થાય છે, ત્યારે આપણે પછી કોઈ પણ અવસ્થામાં હોઈએ છીએ, કોઈ પણ પ્રવૃત્તિમાં હોઈએ છીએ. ઘણા બધા એવા મિત્રો મારા છે કે જેને મેં જોયા છે કે આખા વર્ષ દરમિયાન વાંચનનું એક આખું લિસ્ટ બનાવે, આપણને પ્રેરણા મળે કે આટલું બધું વાંચતા હશે. વચ્ચે એક વખત છાપામાં ક્યાંક મેં ન્યૂઝ વાંચ્યા હતા કે કેટલાક લગભગ આપણા જે 100થી ઉપર જેટલા એમને પુસ્તક એક વર્ષમાં એક રેકોર્ડ કરેલો. એટલે અને મને પણ પોતાને જ્યાં સુધી વાંચું નહીં ત્યાં સુધી દિવસ ન જાય કે રાત્રે ઊંઘ ના આવે એવું બનતું હોય છે. બહુ જરૂરી છે વાંચવું, એ બહુ જ જરૂરી છે. પણ ઓલો એક બહુ હાસ્યની રીતે કહ્યું છે કે ગુજરાતીઓ છે એ લગ્નની પહેલી રાત્રે શું કરે તો કહે છે ચાંદલામાં આવેલા રૂપિયાનો હિસાબ. હવે નથી એવું, કદાચ ઘણો બધો ફરક છે. હવે શિલ્પી, એક સર્જક તરીકે તમે તમારી કોઈ જુદી પરંપરા પ્રસ્થાપિત કરવા માંગો છો ખરા? આ પ્રશ્નનો જવાબ તો કદાચ હું ન આપી શકું, કારણ કે પરંપરા ઘણા બધા એના માટે એક સજ્જતા જોઈએ. મારામાં એટલી હજુ સજ્જતા નથી કે હું મારી પોતાની પરંપરા ઊભી કરી શકું. આપણાથી જે પણ થાય છે એ સાહિત્યની સેવા, શબ્દની સેવામાં સરસ્વતીની સેવા કરી શકીશું. અને સમર્થ નથી જ એ હું ફરીથી દોહરાવું કે પરંપરા કોઈ હું પ્રસ્થાપિત ન કરી શકું. હવે શિલ્પી, તમારું અત્યાર સુધીનું જે કંઈ સર્જન છે, પછી કવિતા હોય, ગઝલ હોય, નવલકથા છે, તમારા સ્કેચ છે, તો એ જે બધા તમે બનાવેલા છે જી, એમાં ક્યારે ડૂબકી મારો છો ખરા તમે? રોજે રોજ મારે એ જ કામ કરવાનું હોય છે. સ્કેચીસ જે છે એ એક મોટું કલેક્શન, 1000 જેટલા સ્કેચીસ થઈ ગયા છે. એમ કહી શકાય ને કે આપણું જે શ્વસન છે ને એમ જ કળા ભળી ગઈ છે. બરાબર છે. હવે તમારી પાસે જે કલા છે અત્યારે, એ તમે એક કોઈ તમારા શિષ્ય તરીકે કોઈ બીજાને આપો છો ખરા, કે આપવાનો વિચાર છે ખરો? મારી જોડે જે પણ કળા છે એ મારા વિદ્યાર્થીઓને હું આપું એ બેસ્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જોડેથી જે શીખે છે એ શિષ્ય સ્વરૂપે એ પોતે ગ્રહણ કરી શકશે. બરાબર છે જી, બરાબર છે. હવે શિલ્પી, તમારી હવે પછીની જે કલા યાત્રા છે એ કેવી હશે? ઘણું બધું કરવું છે સમયની માગ પ્રમાણે. ઘણા બધા પ્લોટ છે, ઘણું બધું
ગીત ને રચનાઓ ને એ બધું અંદર ઘુમરાય છે, પણ સમયની એક ખેંચ એવી છે ને થોડીક જવાબદારીઓ છે. જોઈએ ઈશ્વરની કૃપા, સરસ્વતી માની જ્યારે કૃપા થાય ત્યારે જ્યારે પણ કશુંક થશે. ઘણું બધું મગજમાં છે. અને ચિત્રની એમાં પણ મારે એવું છે કે થોડુંક વધારે વિસ્તારથી કરવું છે. બરાબર છે. જી. હવે શિલ્પી, તમારી ગઝલના કોઈ 2-4 સારા શેર હોય એ સંભળાવો તો અમારા દર્શક મિત્રોને ગમશે. જી. કારણ કે તમે એમાં પણ બહુ સારું લેખન કર્યું છે, મેં જોયું છે. કારણ ગઝલના જ્યારે શિલ્પી ઉત્તમ શેર આવતા હોય ને જી. ત્યારે એ જ્યારે કવિ પોતાના મોઢેથી જ્યારે પઠન કરતા હોય અથવા એ શેરને રજૂ કરતા હોય ને ત્યારે સાંભળવાની જે મજા છે ને એ મજા કંઈક બહુ અલગ અને જુદા પ્રકારની હોય છે અને એ સાંભળવું છે એ ગમે છે. અને અમારા કચડો ખેલે ખલક મેં કાર્યક્રમના જે અમારા દર્શકો છે એ દર્શકો આ રીતે સાંભળવાની ઈચ્છા ધરાવતા હોય છે. એટલે તમને યાદ હોય એવા કોઈ તમારી ગઝલના એક સરસ શેર છે. ઈર્ષાદ. અમારી જિંદગીનો એક અંગત ભાગ છે આ રંગરેખાઓ. વાહ, અમારી જિંદગીનો એક અંગત ભાગ છે આ રંગરેખાઓ. હવા પાણી કહો કે કહો ખોરાક. વાહ, ક્યા બાત હૈ. હવા પાણી કહો કે કહો ખોરાક. વાહ, આ રંગરેખાઓ. આ રંગરેખાઓ. વાહ. બીજો એક શેર છે કે સાંજ વેળાએ શ્રમિકને સૂર્યમાં, સાંજ વેળાએ શ્રમિકને સૂર્યમાં રોટલો મોટો થતો દેખાય છે. વાહ વાહ વાહ, રોટલો મોટો થતો દેખાય છે. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. સાંજ વેળા શ્રમિકને સૂર્યમાં રોટલો મોટો થતો દેખાય છે. વાહ વાહ વાહ, ક્યા બાત હૈ. ઝીણી નજરે દેખ કબીરા, ઝીણી નજરે દેખ કબીરા, ઈશ્વર અલ્લાહ એક કબીરા. ઈશ્વર અલ્લાહ એક કબીરા. એક બીજો શેર છે કે વ્યથાઓ ભરેલું હૃદય છે અમારું, વ્યથાઓ ભરેલું હૃદય છે અમારું, વ્યથાઓ ભરેલું હૃદય છે અમારું, કથાઓ ભરી જિંદગી છે અમારી. વાહ વાહ, ક્યા બાત હૈ. વ્યથાઓ ભરેલું હૃદય છે અમારું, કથાઓ ભરી જિંદગી છે અમારી. અમે એક એવા ગુનાની કહાની કે સજાઓ ભરી જિંદગી છે અમારી. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. વાહ. એક બીજો શેર મને યાદ આવે છે. સંકટ એ અકસ્માતમાં રસ્તાને વાગ્યું છે. વાહ વાહ વાહ. એ અકસ્માતમાં રસ્તાને વાગ્યું છે, ચાલ એની ખબર પણ કાઢતા જઈએ. વાહ વાહ વાહ, ક્યા બાત હૈ. એ અકસ્માતમાં રસ્તાને લાગ્યું છે, ચાલ એની ખબર કાઢતા જઈએ. ક્યા બાત હૈ. શિલ્પી, તમે અમારી વચ્ચે આવ્યા અને એમાં મને વિશેષ આનંદ એ થયો કે તમે જે શાળામાં કચ્છમાં કામ કર્યું હરિપુરા, એ મારી નોકરીની શરૂઆતની શાળા. જી. 25/1971 સિંગલ ટીચર તરીકે એ શાળા મેં શરૂ કરી હતી. અને આજે એ શાળાના જ એક સર્જકનું અહીંયા હું ઇન્ટરવ્યુ લઉં છું. એટલે મારા માટે પણ ગૌરવની લાગણી છે. યોગાનો યોગ સરસ સંજોગ થયો છે. એક સહયોગ થયો છે કે જે શિક્ષકે શાળાનું એ ત્યાં સ્થાપી અને જેમના હાથે જ્યાં શરૂઆત થઈ છે અને હમણાં છેલ્લે બદલી કરાવીને હું છેલ્લો શિક્ષક એ શાળાનો. એટલે શાળામાં એટલે આરંભ અને યોગાનો યોગ સરસ જોડાયું છે. તમે અમારા મા ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે સંગોષ્ઠી કરી એ બદલ શિલ્પી તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો અને મા ન્યૂઝ ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજના આ એપિસોડને આપણે અહીં વિરામ આપીએ છીએ. હવે પછી મળશું આપણે 27 તારીખ એટલે કે ચોથો સોમવાર. ત્યારે વળી પાછા કોઈ નવા સર્જકને તમારી વચ્ચે આપણે લઈ આવશું. ત્યાં સુધી કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય કચ્છ. ધન્યવાદ.